Hello, my name is Sachin Makwana. જે અંગ્રેજીના ફ્રૂટ્સની જે સિરીઝ ચાલતી હતી એનો હું ત્રીજો વિડિયો તમારી સમક્ષ લઈને આવી ચૂક્યો છું. મારું નામ છે સચિન મકવાણા. મારી YouTube આઈડીનું નામ છે સચિન મકવાણા જ છે. ચલો તો આજના વિડિયોની આજે શરૂઆત કરીએ છીએ. બરાબર. આગળ સ્પેલિંગ લઉં છું, જરા અહીંયા ફોકસ રાખજો. બરાબર. C O N U T. બરાબર. મારી સાથે બોલજો. CONUT. કોકોનટ. કોકોનટ. તો કોકોનટને ગુજરાતીમાં શું કહીશું? જરા યાદ કરવાની કોશિશ કરો તો. નાળિયેર. શું કહીશું? નાળિયેર. ગુજરાતીમાં આપણે નાળિયેર કહીશું. પરંતુ આપણે સ્પેલિંગ ઉપર વધારે ફોકસ રાખવાનું છે કે કોકોનટનો સ્પેલિંગ COCONUT થશે. બરાબર. બીજો સ્પેલિંગ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. કસ્ટર્ડ એપલ. CUSTARD. આટલું યાદ રાખવાની જરૂર છે. પછી આની પાછળ કાંઈ નથી કરવાનું, એપલ નો સ્પેલિંગ લગાવી દેવાનો છે. કસ્ટર્ડ એપલ. APPLE. કસ્ટર્ડ એપલ એટલે સફરજન. ફરીથી બોલું છું, જોઈ લેજો. CUSTARDAPPLE. કસ્ટર્ડ એપલ એટલે શું થશે? સફરજન. બરાબર. આમ તો યુઝ્યુઅલી હું મોર્નિંગમાં વિડિયો અપલોડ કરી દેતો હોઉં છું, પરંતુ આજે સન્ડે છે તો મારે મોર્નિંગમાં શું હોય છે, ટ્યુશન હોય છે, તો મને સમય મળ્યો નથી, જે બદલ થોડું આજે વિડિયો અપલોડ કરવામાં થોડું લેટ થઈ ગયું છે. બરાબર. ચલો તો આમાં ત્રીજો સ્પેલિંગ જે છે એ છે રોઝ એપલ. ROSE. ફરીથી ROSEAPPLE. સ્પેલિંગ જોઈ લેજો. ROSEAPPLE. રોઝ એપલ. રોઝ એપલ એટલે શું થશે? રોઝ એપલ એટલે જાંબુ. બરાબર. જાંબુ છે મને બહુ ભાવે છે ખાવામાં, યુઝ્યુઅલી બધા ખાતા જ હોય છે. ચલો ફોર્થ જે ચોથો સ્પેલિંગ લઈને હું તમારી સમક્ષ આવી ગયો છું, પેર. બરાબર. એ છે PEAR. બરાબર. શું સ્પેલિંગ છે? PEAR. પેર. પેર એટલે શું થશે? નાશપતિ. શું થશે? નાશપતિ. યુઝ્યુઅલી જ્યારે આપણે શું છે કે આપણે હિન્દુ ધર્મમાં તો આપણે યુઝ્યુઅલી શું કે આપણે જ્યારે ભગવાનને ફ્રૂટ વગેરે ચડાવતા હોય છે ત્યારે આપણે નાશપતિ, પછી બનાના, કેળા છે, પછી એવા અમુક ફ્રૂટોનો જે આપણે ભગવાનને ચડાવો કરતા હોય છે. બરાબર. નહીં બધાએ ખાધું જ હશે. કેળાનું જે હોય છે ને, કેળાની જે ખબર છે પેલા ગોળ ગોળ કેળા કાપીને પેલા આપણે પ્રસાદી કરીએ છીએ, પછી કેટલું ભગવાનના પ્રસાદી ધરાયા પછી કેટલું ખાવાની કેટલી સરસ મજા આવી જાય છે. ચલો પાંચમો. તો પાંચમો સ્પેલિંગ તમારી સમક્ષ લઈને આવ્યો છું, પાઇનેપલ. PINEAPPLE. ફરીથી મારી સામે બોલજો, મારી સાથે બોલજો. PINEAPPLE. પાઇનેપલ. તો પાઇનેપલને ગુજરાતીમાં શું કહીશું? હવે એને ગુજરાતી તો આવડવું જોઈએ. હવે પાઇનેપલને આપણે અનાનસ કહીએ છીએ. શું કહીએ છીએ? અનાનસ. બરાબર. પછી છઠ્ઠો સ્પેલિંગ હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું, પોમગ્રેનેટ. PO જોઈ લો છું. પોમગ્રેનેટ
हाँ પોમગ્રેનેટ का तो चलो कल स्पेलिंग ले लिया આપણે પોમગ્રેનેટ રાખીએ ચલો POMEGRA મારી સાથે બોલજો POMEGRA આ સ્પેલિંગ થોડો અટપટો છે ધ્યાનથી જોજો POMEGRANATE ફરીથી બોલું છું POMEGRANATE પોમગ્રેનેટ પોમગ્રેનેટ એટલે શું થશે દાળ શું થશે દાળ ચલો એકવાર ફરીથી હું તમને બધા સ્પેલિંગ નું રિવિઝન કરાવી દઉં છું જોઈ લેજો CON બે મિનિટ હું જરા સાઈડ પર દેખાય COCONUT તો એ કોકોનેટ કોકોનેટ એટલે શું થશે નાળિયેર શું થશે નાળિયેર પછી બીજું છે CUSTARDAPPLE કસ્ટર્ડ એપલ કસ્ટર્ડ એપલ એટલે શું થશે સફરજન શું થશે સફરજન પછી છે ROSEAPPLE રોઝ એપલ એટલે શું થશે જાંબુ બરાબર પછી જો PEAR પેર એટલે શું થશે નાશપતિ બરાબર પછી PINEAPPLE પાઇનેપલ એટલે શું થશે અનાનસ બરાબર પછી POMEGRANATE આ સ્પેલિંગ જરા અટપટો છે ફરીથી હું બોલું છું મારી સાથે ત્રણ ચાર હું એકવાર શીખવાડી બી દઉં પછી બી ત્રણ ચાર વાર બોલીને પ્રેક્ટિસ મોઢે કરવાની કોશિશ કરજો POMEGRANATE પોમગ્રેનેટ એટલે શું થશે દાળ આજના દિવસમાં તમારે આ 6 સ્પેલિંગ કરવાના રહેશે પરંતુ એવું નથી કે આ 6 સ્પેલિંગ તમને એકવાર લખાવી દીધા એટલે તમને આવડી જશે તમારે શું કરવાનું રહેશે આ સ્પેલિંગ જો આજે હું પણ વારંવાર બોલતો જાઉં પછી જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતો હોય તો એ રીતે મારા રિવાઇઝ થતા રહે એટલે યાદ રહે જો તમે એકવાર વાંચી પછી તમે એને રિવાઇઝ નહીં કરો ને તો તમને સ્પેલિંગ યાદ રહેશે નહીં તો તમારે શું કરવાનું છે બધા સ્પેલિંગ આજે ખાલી કાઢીને 5 વાર લખી દેવાના છે 5 વાર લખી આ સ્પેલિંગ મોઢે કરી દેવાના છે બરાબર પછી બી જો યાદ ના રહે તો ફરીથી 5 વાર લખો અને પછી યાદ કરવાની કોશિશ કરો જો એ રીતે જો લખી જે રીતે તમને જો આમ ખાલી વિડિયો મારો નહીં તો વિડિયો 3-4 વાર જોઈને યાદ રહી જતા હોય તો એ રીતે કરી શકો છો નહીં તો હું તો બેસ્ટ મેથડ તો એ છે કે કોઈ પણ વિડિયોના તમે જે બી સ્પેલિંગ હોય એને 4-5 વાર લખીને પછી તમે મોઢે કરશો તો એ મોઢે જલ્દીથી થઈ જશે તો હું આ તો હજુ ફ્રૂટ્સની સિરીઝનો અહીંયા જરા એકવાર તમે જોઈ શકો છો બરાબર કે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બરાબર ઓકે છે ને પછી જો હું તમને કહું કે આ તો ફ્રૂટની જે બી સિરીઝનો ત્રીજો વિડિયો છે પરંતુ જો મને તમારો સપોર્ટ મળતો રહેશે તો આગળ હું નવા વિડિયો અપલોડ કરતો રહીશ ના ફક્ત અંગ્રેજી પરંતુ હું તમને મેથ્સ પછી મેથ્સની સાથે સાયન્સ અને સાથે સોશિયલ સાયન્સ જે બી મહત્વપૂર્ણ ટોપિક હશે કાં તો મેથ્સમાં મહત્વપૂર્ણ દાખલાઓ હશે મારી મેથ્સની સિરીઝ પણ છે જે જે તમે સચિન મકવાણા YouTube આઈડી છે એના પ્લેલિસ્ટમાં છે એકદમ બેઝિકથી શરૂ કરેલું છે ગુણાકાર શીખવાડેલા છે પછી ભાગાકાર શીખવાડીશ ધીમે ધીમે 0 થી શરૂઆત કરું છું જો મારા વિડિયોને તમે ફોલો સબસ્ક્રાઇબ અને લાઈક કરશો તો હું આશ્વાસન આપું છું કે ચોક્કસ તમને કંઈક ને કંઈક સારું તમારા જીવનમાં કોઈ પણ નોલેજનો વધારો થતો રહેશે એની ખાતરી કરું છું બરાબર અત્યારે તો ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ માટે છે પરંતુ જેમ આગળ જો મારા વિડિયોને જો સારા સબસ્ક્રાઇબ અને સારી લાઈક મળતી રહેશે તો હું અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ વિડિયો બનાવીશ
મેં ખુદ ઇંગ્લિશ મીડિયમમાંથી BA અને MA કર્યું છે વિથ ઇંગ્લિશ, બરાબર. તો ઇંગ્લિશમાં પણ સારી એવી પકડ છે અને મારું મેથ્સ પણ સારું છે અને સોશિયલ સાયન્સ અને સાયન્સ પણ સારું છે. એટલે આમાં શું છે કે યુઝ્યુઅલી બધા સબ્જેક્ટ મને ભણવાનું ગમે છે, બરાબર. તો જો મારા વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી YouTube ચેનલ સચિન મકવાણા છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જે બેલ આઇકન છે તે ક્લિક કરી દેજો તો મારો કોઈ પણ નવો વિડીયો અપલોડ થશે તો તમને નોટિફિકેશન દ્વારા જાણકારી મળી રહેશે. થેન્ક યુ, તમારો આભાર છે વિડીયો